દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। ખેરાલુ નગરપાલિકા ખાતે ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં બેઠક મળી। આજરોજ ખેરાલુ નગરપાલિકા ખાતે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દિગ્વિજયભાઈ પ્રજાપતિ, ખેરાલુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ સહિત ગોવિંદભાઈ પ્રજાપતિ સહિતના પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે મહત્ત્વની ચર્ચા જે નગરપાલિકા દ્વારા 2 દિવસ અગાઉ જાહેરનામું પાડવામાં આવ્યું છે, જે વેરામાં વધારો બાબતનું જાહેરનામું પાડવામાં આવ્યું છે, જેને લઈને બજારમાં વિરોધની ચર્ચાઓ થવા પામી છે, જેને લઈને આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે જે વેરો વધારાનો મુદ્દો છે તેને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવે છે અને હાલ કોઈ વેરો વધારવામાં આવશે નહીં તેવું તેમણે જણાવ્યું હતું। અને વધુમાં તેઓએ નિવેદન આપીને જણાવ્યું હતું કે 2 દિવસ પહેલાં ખેરાલુ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને વહીવટદાર શ્રીને એક જાહેરાત દ્વારા ખેરાલુ નગરપાલિકાની અંદર વેરો વધારાની એક જાહેરાત આપી હતી। એને બાબતે ખેરાલુના નગરજનોને, ખેરાલુ શહેર સંગઠનના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને વેપારીઓની આ બાબતે રજૂઆત આવતા અને એમના વિરોધને જ્યારે ચર્ચા થઈ ત્યારે મેં આજે રૂબરૂ મળી આપણા ચીફ ઓફિસર શ્રી દિગ્વિજયશ્રીભાઈને આની બાબતે રજૂઆત કરી કે આ ડ વર્ગની નગરપાલિકા છે, અહીંયા આગળ વધુ વેરા પોસાય નહીં અને આપણે આ જે વેરા વધારો કર્યો છે એને આપણે હાલ પૂરો સ્થગિત રાખીએ છીએ, એને રદ કરીએ છીએ અને આપણે વાત કરી કે આ ડ વર્ગની નાની નગરપાલિકાને ગ્રાન્ટ માટે સરકારમાં જો રજૂઆત કરવી પડે અને જેટલી આવક જે પણ જરૂર પડશે હું રજૂઆત કરી વિકાસના કામો માટે અહીંયા ગ્રાન્ટ લાવી આપણો ખેરાલુ નગરપાલિકાનો વિકાસ ન રૂંધાય એ માટે સતત હું સારો પ્રયત્ન કરીશ। સરજી, ખેરાલુમાં મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે અને આનું કારણ છે પાયાની સુવિધાઓનો અભાવ। જો પાયાની સુવિધાઓ લેવી છે તો નગરપાલિકાનો ડ વર્ગ અપડેટ કરીને કે બમાં લઈ જવો જોઈએ। મારા આવ્યા પછી મેં અત્યાધુનિક લાઇબ્રેરી નગરપાલિકા સરકારમાંથી મંજૂર કરાવી છે, સામે એક અદ્યતન ટાઉન હોલ માટેની પણ જગ્યાનું પ્લાનિંગ કરી અને લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને બાકીની જે પણ સુવિધાઓ છે અહીંયા ગટર વ્યવસ્થાની પણ સારી વ્યવસ્થા થઈ છે અને આપણી જો નદી પસાર થાય છે એને પણ રિવરફ્રન્ટ કરી અને મોટું ડેવલપમેન્ટ થાય એ માટે મારો પ્રયાસ છે। આગામી સમયમાં મારો જે સમય બાકી છે એ દરમિયાન આપણું ખેરાલુનું સરસ ડેવલપમેન્ટ થશે અને લોકો અહીંથી સ્થળાંતર ન થાય એ માટે હું પ્રયત્ન કરીશ। નગર આજનું માર્કેટ છે એ પણ ધમધમતું થાય એ માટે પણ મારો પ્રયત્ન રહેશે। સચિન, નગરપાલિકાના ડેવલપમેન્ટની જ્યારે વાત કરી રહ્યા છો આપ, તો ખેરાલુ નગરપાલિકાની હદ જે કહેવાય સિટી લિમિટ, આ તો પહેલેથી નક્કી નહીં અને એના કારણે જે નવું ડેવલપમેન્ટ થાય છે, જે સોસાયટીઓ નિર્માણ થાય છે, આ બધી એનેમાં ગણીને ત્યાં પૂરી ફેસિલિટી મળતી નથી। સીધો વિરોધનો સૂર તો ત્યાંથી આવી રહ્યો છે ટાઉન કરતાં। આના માટે નગરપાલિકાની સિટી લિમિટ વધે એવા પ્રયાસ કરશો કે એ પણ જે કંઈ અહીંના આગેવાનો રજૂઆત કરશે એની યોગ્ય જગ્યાએ રજૂઆત કરી જે સારું થશે એ માટે પ્રયત્ન કરીશ। અને બાકી રહ્યું ખેરાલુના જે વિકાસના કામો થાય છે એમાં મેં આજે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને એનું ગુણવત્તાવાળું કામ થાય એ માટે પણ સૂચના આપી છે અને જે થર્ડ પાર્ટી એજન્સી ટીપીએ કહી છે એને પણ સૂચન કરી અને અહીંના જે કામો છે એ સારી ગુણવત્તાવાળો થાય એ માટે પ્રયત્ન કરવા માટે ચીફ ઓફિસરશ્રીને સૂચના પણ આપી છે। તો સર, આજે જે વેરાનું નગરપાલિકાએ જાહેરનામું પ્રસિદ્ધ કરી આધાર જે મંગાવ્યું છે, શું એ આજથી અને આપની મુલાકાતથી એ રદ ગણાશે? રદ ગણાશે। ખેરાલુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ શુક્લાએ વેરા મુદ્દે ધારાસભ્યશ્રીએ પરત ખેંચવાની વાત કરતાં તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે નગરપાલિકાના ચીફ ઓફિસરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે તેમને નિવેદન આપીને જણાવ્યું હતું કે સૌપ્રથમ તો 2 દિવસ પહેલાં ખેરાલુ નગરપાલિકા દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એની ચર્ચા અમે સંગઠન પ્રમુખ શ્રી વીડીભાઈ દેસાઈ સાથે મળી આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સરદારભાઈને રજૂઆત કરતા સરદારભાઈએ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી જઈ
અને ચીફ ઓફિસરશ્રીને આ વાતની ચર્ચા કરી અને લાગુ પડતા જે જાહેરનામું નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે એ સંપૂર્ણપણે રદ કરવા માટે અમે પ્રયત્નો કર્યા અને આજની તારીખથી એ સંપૂર્ણ રદ થયું છે એવું સાહેબશ્રી જાહેર કરી છે. તો હું નગરજનો વતી આપ સૌ વતી ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, તમે ખેરાલુની જનતાની લાગણીનો માન આપી અને જે વેરા રદ કરાયા છે તે બદલ ધારાસભ્યશ્રી આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે હું ચીફ ઓફિસરશ્રી પણ એમને અમારી આ વાતને સ્વીકારી છે અને ચીફ ઓફિસરશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.